વાળુકડ ગામે હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો। વાળુકડ ગામે 28 માર્ચ 2026ના રોજ રાત્રે 9:30 વાગ્યે પ્રેમ લગ્નનો ખાર રાખીને રવિ ઉર્ફે લાલા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। મૃતક રવિએ આરોપી મુના પ્રફુલ બલિયાની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી મુનાએ કાવતરું રચીને શિહોરના હરેશ ઉર્ફે હરી અને કિશોર ઉર્ફે કિશન સહિતના શખ્સોને મોકલી આ હુમલો કરાવ્યો, જે કેસમાં આજે તારીખ 30 માર્ચના રોજ સાંજના 4 કલાકે રોહિતભાઈ કનૈયાલાલ ઉર્ફે કાળુભાઈ સિહોરાને ઝડપી લીધો। વાળુકડ ગામે હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો। ભાવનગરના વાળુકડ ગામે 28 માર્ચ 2026ના રોજ રાત્રે 9:30 વાગે પ્રેમ લગ્નનો ખાર રાખીને રવિ ઉર્ફે લાલા નામના યુવકની છરીના ઘા નિર્મમ હત્યા કરવામાં આવી હતી। મૃતક રવિ આરોપી મુના પ્રફુલ બલિયાની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી મુનાએ કાવતરું રચીને સિહોર હરેશ ઉર્ફે હરી અને કિશોર ઉર્ફે કિશન સહિતના શખ્સોને મોકલી આ હુમલો કરાવ્યો હતો। આ કેસમાં પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે આજે તારીખ 30 માર્ચના રોજ સાંજના 4 કલાકે રોહિતભાઈ કનૈયાલાલ ઉર્ફે કાળુભાઈ સિહોરાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં છાપો મારી 312 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડને બાતમી મળતા મધરાત્રે કાર્યવાહી હાથ ધરાઈ। સ્થળ પરથી માંસ સાથે કુહાડી, સાધનો અને મોબાઈલ મળી કુલ 63,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો। મકાન માલિક રાબિયા બસરી અબ્દુલ સત્તાર પોલા ફરાર હોવાનું જાણવા મળ્યું। માંસ ગૌમાંસ હોવાની શંકાએ પરીક્ષણ માટે મોકલી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે જહુરપુરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી વિગતો મુજબ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને પંચમહાલ જિલ્લા ગૌરક્ષક સ્ક્વોડ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તારીખ 29 માર્ચના રોજ મધરાત્રે બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો। પોલીસની રેડ દરમિયાન બાતમી મુજબના રહેણાંક મકાનમાંથી 312 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે માંસનો જથ્થો, કુહાડી તેમજ માંસનો જથ્થો સગે-વગે કરવાના સાધનો અને મોબાઈલ ફોન મળીને કુલ ₹63,960નો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે પોલીસની રેડ દરમિયાન રહેણાંક મકાનમાં શંકાસ્પદ માંસનો જથ્થો રાખનાર રાબિયા બસરી અબ્દુલ સત્તાર પોલા મળી આવ્યા ન હતા। પોલીસે માંસનો જથ્થો ગૌમાંસનો હોવાની આશંકાએ પરીક્ષણ અર્થે મોકલ્યો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ અંગેની માહિતી તારીખ 30 માર્ચના રોજ પ્રાપ્ત થઈ હતી।